અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા રાખવામાં આવેલા ઇન્ટરવ્યુમાં 1500 થી વધારે બેરોજગારો ઉમટી પડતા અરાજકતા ફેલાઈ હતી, જેના પગલે ધક્કામુક્કીના કારણે હોટલની રેલિંગ તૂટી પડતા યુવાનો નીચે પટકાયા હતા। અંકલેશ્વર ઝઘડિયાની થર્મેક્સ કંપની નવો પ્લાન્ટ નાખવા જઈ રહી છે અને તેના માટે કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું। 1500 થી વધારે બેરોજગારો ઉમટી પડતા અરાજકતા ફેલાઈ હતી। કેન્દ્ર અને રાજ્ય સરકાર રોજગારીના મોટા દાવાઓ કરી રહી છે, પણ આ દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ધક્કામુક્કીના કારણે હોટલની રેલિંગ તૂટી પડતા યુવાનો નીચે પટકાયા હતા, પણ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી। ઝઘડિયામાં થર્મેક્સમાં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે 5 જગ્યા ઉપર કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન કરાયું હતું। શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર, ફિલ્ટર મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોક-ઇન ઇન્ટરવ્યુ આયોજિત કરાયો હતો। 3 થી 10 વર્ષના અનુભવી બીઈ કેમિકલ, એઓસીપી, બીએસસી, એમએસસી, ડિપ્લોમા, ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારને વોક-ઇન ઇન્ટરવ્યુ માટે બોલાવાયા હતા। હોટલ ઇન્ટરવ્યુ આપવા માટે 500 થી 600 લોકોની વાત થઈ હતી, પરંતુ અહીંયા 1000 વધુ યુવકો ઇન્ટરવ્યુ આપવા માટે આવી પહોંચ્યા હતા અને બેરોજગારીમાં હોમાયેલા યુવકો ઇન્ટરવ્યુ આપવા દરમિયાન ધક્કામુક્કી થઈ હતી, તેમ હોટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું। અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા 5 જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોર્ડ પ્લાઝા હોટલમાં વોક-ઇન ઇન્ટરવ્યુ રાખ્યું અને આ ઇન્ટરવ્યુની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે, પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે। ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ 9 જુલાઈના રોજના છે અને આ 5 જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે। એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે। એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે। ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે। જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે, એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરશે, એના એધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે।